નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ગામડાના લાખો લોકોને માટે જાહેરાત, મોદી સરકારની મોટી ભેટ, દેવા માફી અંગે જાહેરાત, ખેડૂતોના બેંક ખાતામાં પૈસા, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોના વીજ બિલ થશે માફ, પશુપાલકોને વગર વ્યાજે લોન, પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ 8, 7 અને 9 માર્ચ અને ત્યારબાદ 11 થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનામાં પ્રથમ 15 દિવસમાં હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થશે. તેમજ આ સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઈ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ છે. ગામડાના લાખો લોકોને થશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના ટાઈમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જી હા, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરી છે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેર વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમાં પહોંચી જશે. મોદી સરકારની મોટી ભેટ. દેશના કરોડો કરદાતાઓ એટલે કે વ્યક્તિ ટેક્સ ભરે છે, જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમની મોટી રાહત આપી છે. આ અંતર્ગત મોદી સરકારે દરેક કરદાતાની 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે, તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. મિત્રો, આપને જણાવી દઈએ કે વચગાળાનું જે બજેટ રજૂ થયું હતું તેમાં પ્રત્યેક કરની માંગણીઓ હતી, પરંતુ તેને પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતો 20-25 વર્ષથી દેવા નથી ભરી શક્યા તેવા ખેડૂતોને નાદર જાહેર કરવામાં આવશે. જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો પણ વાયદો આજે ફરીવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોના બેંક ખાતામાં આવશે પૈસા. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. તેલંગાણા રાજ્યમાં લોકોને ટૂંકા સમયમાં ભેટ મળવા જઈ રહી છે. તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની સરકાર 27 ફેબ્રુઆરીએ બે યોજનાઓ શરૂ કરશે, જેમાં 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર અને ગરીબોને 200 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ પ્રસંગે હાજર રહેલ હતા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટ યાર્ડને સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ કરતાં બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો મળી રહ્યો છે.
અને આવક પણ વધુ પ્રમાણમાં થતી હોય છે. છેલ્લા 3 દિવસ પૈકી 24મી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવકમાં તેજી સાથે જોવા મળી હતી. બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસની કુલ 53,354 મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિ મણનો સૌથી નીચો ભાવ 1185 રૂપિયાથી નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ 1514 રૂપિયા સુધી નોંધાયો હતો. ખેડૂતોને વીજ બિલ થશે માફ. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે કે તેમાં ખેડૂતોને ખેતી માટે વીજળીમાંથી મુક્તિ અપાય છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમજ મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર પર 2007માં 10% હતો તે વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારને કર્યો છે. પશુપાલકોને વગર વ્યાજે લોન. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે. જે પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે. આ કાર્ડની લિમિટ 50,000ની છે. કાર્ડના બિલ ઉપર વ્યાજ નહીં લેવા 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે. સરકાર આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. મીડિયાના અટકળો ચાલી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરવતા હકારાત્મક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ કંપની માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો જેથી આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.